વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયના આ પ્રથમ વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિષયના પ્રથમ વિડીયોની શરૂઆત આપણે બોર્ડની પરીક્ષાના બ્લુપ્રિન્ટ એટલે કે ત્રિપરિમાણ દર્શક કોઠો અથવા પ્રશ્નપત્રની સંરચના કેવી રીતે થાય છે એની સમજણને આધારે આપણે શરૂ કરીશું। તો બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્રમાં જે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર સેટ થાય છે એ 100 માર્ક્સના પ્રશ્નપત્રના પ્રકરણવાર કેટલા ગુણ છે અને દરેક પ્રકરણમાંથી કયા પ્રશ્ન કેટલા માર્ક્સના પૂછાય છે એ અંગેની વિસ્તૃત ત્રિપરિમાણ દર્શક કોઠો અથવા તો પ્રશ્નપત્રની સંરચના બોર્ડ તરફથી આપવામાં આવેલ છે, જેની હું તમારી સાથે આજે સમજણ આપી રહ્યો છું। જોઈએ વિષય આંકડાશાસ્ત્ર બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ। તો આંકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 12 કોમર્સમાં બે પુસ્તકો છે, આંકડાશાસ્ત્ર ભાગ 1 અને આંકડાશાસ્ત્ર ભાગ 2। ભાગ 1 માં કુલ 4 પ્રકરણ આવે છે। પ્રકરણ 1 છે સૂચકાંક, બીજું પ્રકરણ સુરેખ સહસંબંધ, ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ અને ચોથું પ્રકરણ સામાયિક શ્રેણી। ત્યારબાદ ભાગ 2 આવે છે। ભાગ 2 માં 5 પ્રકરણ છે। પહેલું પ્રકરણ છે સંભાવના, બીજું પ્રકરણ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, ત્રીજું પ્રકરણ પ્રામાણ્ય વિતરણ, ચોથું પ્રકરણ લક્ષ અને પાંચમું પ્રકરણ વિકલન। તો આ 9 પ્રકરણોમાં 100 માર્ક્સનો ગુણભાર વહેંચાયેલો છે। તો આ જે 9 પ્રકરણો વચ્ચે 100 માર્ક્સની ગુણભારની ફાળવણી કેવી રીતે થઈ છે? તો પ્રકરણ વાઇઝ ગુણભારની વાત કરીએ તો ભાગ 1 ના પ્રથમ 4 ચેપ્ટર અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર એટલે કે ટોટલ 1 થી 5 ચેપ્ટરોનો ગુણભાર છે 12 માર્ક્સનો એટલે કે 12 × 5 = 60 અને પાછળના જે 4 ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરનો ગુણભાર છે 10 માર્કનો એટલે 10 × 4 = 40 એટલે 60 + 40 એટલે 100 માર્ક્સ થાય છે। ભાગ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો ભાગ 1 ના 4 ચેપ્ટર છે એનું વેઇટેજ છે 48 માર્કનું, ભાગ 2 ના 5 ચેપ્ટર છે એનું વેઇટેજ છે 52 માર્ક્સનું એટલે કે 100 માર્ક્સમાંથી ભાગ 1 નું વેઇટેજ 48 માર્ક્સનું પૂછાય છે અને ભાગ 2 માંથી 52 માર્ક્સનું પૂછાય છે। હવે આ જે પ્રકરણમાંથી દાખલા તરીકે સૂચકાંક પ્રકરણ 1 એનો ગુણભાર 12 છે, તો એ 12 માર્ક્સના ગુણભારની ફાળવણી કેવી રીતે થઈ છે? તો સમજો કે આંકડાશાસ્ત્ર વિષયમાં બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર હોય છે એમાં 6 વિભાગ હોય છે અથવા તો 6 સેક્શન હોય છે। સેક્શન A, સેક્શન B, સેક્શન C, સેક્શન D, સેક્શન E અને સેક્શન F, આ રીતે 6 સેક્શન હોય છે। હવે સેક્શન વાઇઝ ગુણની વાત કરીએ તો સેક્શન A એમાં દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, સેક્શન B માં દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, સેક્શન C ના દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે, સેક્શન B ના દરેક પ્રશ્નના 3 ગુણ હોય છે, સેક્શન E માં દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે અને સેક્શન F માં દરેક પ્રશ્નના 5 ગુણ હોય છે। હવે સેક્શન વાઇઝ ગુણભારની વાત કરીએ તો સેક્શન A ના કુલ ગુણ છે 10, સેક્શન B ના કુલ ગુણ છે 10, સેક્શન C ના કુલ ગુણ છે 20, સેક્શન D ના કુલ ગુણ છે 24, સેક્શન E ના 16 અને સેક્શન F ના 20। આ રીતે કુલ 100 ગુણ થાય છે। હવે સેક્શન A, B, C, D, E, F। હવે પ્રકરણ 1 ની વાત કરીએ સૂચકાંક। સૂચકાંકનો ગુણભાર 12 છે। તો આ 12 માર્ક્સમાં કેવી રીતે? તો કે ભાઈ સેક્શન A નો એક પ્રશ્ન પૂછાય છે એટલે એનો ગુણભાર 1 લખ્યો, જ્યાં જે કૌંસમાંના બ્રેકેટમાં લખ્યા છે એ વિભાગના ગુણ લખ્યા છે। એટલે સેક્શન A માં એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન B માં એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન C નો એક પ્રશ્ન 2 ગુણ, સેક્શન D નો એક પ્રશ્ન 3 ગુણ, સેક્શન E માંથી કશું નથી પૂછાતું અને સેક્શન F નો એક પ્રશ્ન 5 ગુણનો। એટલે પ્રકરણ વાઇઝ વાત કરીએ તો 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 5 12 માર્ક્સ। તો આ જે 12 માર્ક્સનો વેઇટેજ છે 12 માર્ક્સ અહીંયા ફાળવણી થઈ છે। ત્યારબાદ છે પ્રકરણ 2 સુરેખ સહસંબંધ। આ પ્રકરણનો ગુણભાર પણ 12 છે। એની ફાળવણીની વાત કરીએ તો એમાં પણ સેક્શન A માં એક પ્રશ્ન પૂછાય છે એટલે એનો 1 ગુણ, સેક્શન B નો એક પ્રશ્ન પૂછાય છે એટલે 1 ગુણ, સેક્શન C નો એક પ્રશ્ન એનો 2 ગુણ, સેક્શન D નો એક પ્રશ્ન એના 3 ગુણ અને સેક્શન F નો એક પ્રશ્ન એના 5 ગુણ, આ રીતે 12 ગુણ। ત્યારબાદ પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ। આ પ્રકરણનો ગુણભાર પણ 12 છે અને એમાં પણ ઉપર મુજબ સેક્શન A નો એક પ્રશ્ન 1 ગુણ, B નો એક પ્રશ્ન 1 ગુણ, C નો એક પ્રશ્ન 2 ગુણ,
ડી નો એક પ્રશ્ન 3 ગુણ અને એફ નો એક પ્રશ્ન 5 ગુણ. આ રીતે 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 5 12 માર્ક્સ ત્રીજા પ્રકરણની ફાળવણી થઈ. પછી પ્રકરણ 4 એનું વેઇટેજ પણ 12 માર્ક્સનું છે અને આ 12 માર્ક્સમાં પણ એ માં 1 ગુણનો 1 માર્ક, બી માં એક પ્રશ્નનો 1 ગુણ, સી માં એક પ્રશ્નના 2 ગુણ, ડી નો પણ એક પ્રશ્નના 3 ગુણ, ઈ માંથી પૂછાતું નથી અને એફ નો એક પ્રશ્ન 5 ગુણ. આ રીતે વાત કરીએ તો 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 5 12 ગુણનો અહીંયા પૂછાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકરણ 1 2 3 4 આ ચારે ચાર પ્રકરણની જે બ્લુપ્રિન્ટ અથવા તો ત્રિપરિમાણ દર્શક કોઠો છે એ બિલકુલ સેમ છે. જો 1 1 1 1 1 1 1 2 2 2 2 3 3 3 3 5 5 5 5. એટલે કે સેક્શન એફ માં જે 5 માર્ક્સનો મોટો દાખલો પૂછાય જે ફક્ત અને ફક્ત ભાગ 1 માંથી પૂછાય છે. ભાગ 2 માં જો ભાગ 2 માં સેક્શન એફ નો કોઈ દાખલો પૂછાતો નથી. હવે ભાગ 2 પર આવીએ. ભાગ 2 નું પહેલું પ્રકરણ છે સંભાવના. એનો પણ ગુણભાર 12 જ છે. એની ફાળવણી જોઈએ તો પહેલો પ્રશ્ન 1 ગુણનો એટલે 1 ગુણ, બીજા પ્રશ્ન એક પ્રશ્ન છે એનો 1 ગુણ એટલે 1. વિભાગ સી પૂછાતો નથી આ ચેપ્ટરમાંથી. વિભાગ ડી માં 2 દાખલા પૂછાય છે અને એક દાખલાનો ગુણભાર 3 છે એટલે 2 દાખલાનો ગુણભાર 6 થયો. વિભાગ ઈ વિભાગના એક દાખલાનો 4 ગુણ છે પણ આ પ્રકરણમાંથી વિભાગ ઈ માં પણ 2 માર્કના 2 ટૂંકા દાખલા પૂછાય છે એટલે અહીંયા લખ્યું છે 1 + 1 એટલે 2 માર્ક્સનો 1 ને 2 માર્ક્સનો 1 એ રીતે 4 માર્ક્સ, અહીંયા 4 માર્ક્સ લખ્યા છે. અને વિભાગ એફ માં આ પૂછાતું નથી એટલે વાત કરીએ ગુણભારની તો 1 ને 1 2 ને 6 8 ને 4 12 ગુણ અહીંયા થાય છે. પછી જે પ્રકરણ 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આ પ્રકરણનો ગુણભાર 10 ગુણનો છે. એમાં પણ સેક્શન એ નો એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન બી નો એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન સી નો એક પ્રશ્ન 2 ગુણ અને સેક્શન ડી ના 2 પ્રશ્ન એટલે 2 તારી 6 ગુણ. તો કુલ ગુણ કરીએ તો 1 ને 1 2 ને 2 4 ને 6 10 એટલે આ 10 ગુણની ફાળવણી થઈ ગઈ. ત્યારબાદ છે પ્રકરણ 3 પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ પ્રકરણ છે એનો ગુણભાર 10 છે. એનું જો સેક્શન એ માં 2 પ્રશ્ન છે, એક એક માર્કના 2 પ્રશ્નો એટલે 2 ગુણ, સેક્શન બી ના પણ 2 પ્રશ્નો છે એટલે 2 ગુણ, સેક્શન સી માં એક પ્રશ્ન છે 2 ગુણનો, સેક્શન ડી પૂછાતું નથી અને ઈ માંથી 4 ગુણનો એક પ્રશ્ન એટલે કુલ વાત કરીએ તો 2 ને 2 4 ને 2 6 ને 4 10 એટલે 10 ગુણ. પછી પ્રકરણ 4 લક્ષ. એનો પણ ગુણભાર 10 છે. સેક્શન એ નો એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન બી નો એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન સી ના 2 પ્રશ્નો 4 ગુણ, સેક્શન ડી પૂછાતો નથી, સેક્શન ઈ નો એક પ્રશ્ન 4 ગુણ, સેક્શન એફ પૂછાતો નથી. કુલ વાત કરીએ તો 1 ને 2 ને 4 6 ને 4 10. પ્રકરણ 5 વિકલન 10 ગુણ, સેક્શન એ એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન બી એક પ્રશ્ન 1 ગુણ, સેક્શન સી 2 પ્રશ્ન અને 2 ગુણનો 1 એટલે 2 દુ 4 ગુણ અને સેક્શન ડી માંથી પૂછાતું નથી, સેક્શન ઈ એક પ્રશ્ન 4 ગુણ ટોટલ 10 ગુણ. તો આ રીતે અહીંયા 9 પ્રકરણ વચ્ચે આખા 100 માર્ક્સની ફાળવણી થઈ છે. એમાં અહીંયા જોઈએ તો સેક્શન એ અને બી એમાં ભાગ 2 નું ત્રીજું પ્રકરણ છે એમાંથી સેક્શન એ માં પણ 2 પ્રશ્ન અને બી માં પણ 2 પ્રશ્ન એટલે કે આ ચેપ્ટરમાં 2 અને 2 4 માર્ક્સનું હેતુલક્ષી પોર્શન આપ્યું છે. એ સિવાયના બધા પ્રકરણોમાં હેતુલક્ષીનો પોર્શન 2 માર્ક્સનો છે એટલે કે હેતુલક્ષીનું મહત્વના પ્રમાણમાં જોઈએ તો આ ત્રીજું પ્રકરણ છે ભાગ 2 નું એ બહુ મહત્વનું છે. ત્યારબાદ કમ્પેરેટિવ વાત કરીએ ભાગ 1 અને ભાગ 2 ની તો ભાગ 1 અને 2 માં ભાગ 1 એ ભાગ 2 ના પ્રમાણમાં ઘણો સરળ અને ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ ઈઝી છે જે સામાન્ય બાળકને પણ સરળતાથી સમજી શકાય એવો છે. અને ભાગ 2 છે એ પ્રમાણમાં થોડોક અઘરો એટલે કે જે કોમ્પિટિટિવમાં બાળકો છે અથવા જેને સ્કોર કરવાનો છે એવા બાળકો માટે થોડી બુદ્ધિ કસોટી માંગી લે એ પ્રકારનો આ ભાગ છે. પણ કહેવાય કે અઘરો નથી પણ આ ભાગ છે એ થોડો સાયન્સ બેઝ છે એટલે ઘણા બાળકોને આ ભાગ અઘરો લાગે છે. તો આમાં ઈઝી સ્કોર કરવાની વાત કરીએ તો ઈઝી સ્કોરમાં શું કરવાનું હોય છે તો કે ભાગ 1 છે એના 12 12 12 એટલે આ તો 48 માર્ક્સ કવર કરી લેવાના હોય છે બરાબર. અને એ સિવાય ભાગ 2 માંથી 1 ને 2 ને 2 4 ને 5 ને 6 અને આ 6 આ 12 માર્ક્સનો હેતુલક્ષી. ફક્ત આટલું કરો તો 60 માર્ક્સ આરામથી કવર થાય છે. ભાગ 1 આખો ઈઝી, ભાગ 1 ના 48 માર્કથી થોડી જો સિસ્ટમેટિક મહેનત કરીએ તો એક પણ માર્ક્સ કપાવવા માટેની કોઈ જગ્યા નથી. અને ભાગ 2 ના ખાલી આપણે હેતુલક્ષી કરીએ તો પણ 60 માર્ક કવર થાય છે.
હવે એનાથી વધારે સ્કોર કરવો હોય તો સી ડી અને એફ, સી ડી ને ઈ ના જે દાખલા પૂછાય છે ભાગ 2 માંથી, એમાં પ્રેક્ટિસ કરવાની છે. તો કહેવાનો મતલબ કે બોર્ડની પરીક્ષાની જે ઓવરઓલ બ્લુપ્રિન્ટ છે અને જે સંરચના કરેલી છે એ પ્રમાણમાં નબળા, મધ્યમ અને હોશિયાર ત્રણેય બાળકોને ન્યાય મળે એ પ્રકારની છે. કે નબળું બાળક સરળતાથી પાસ થઈ જાય, મધ્યમ બાળક પણ સરળતાથી 60-70 માર્ક્સ સુધી પહોંચી શકે, અને હોશિયાર બાળકને પણ 90 ની ઉપર માર્ક્સ લાવવા હોય તો થોડી બુદ્ધિ કસોટી કરવી પડે, એ ટાઈપની આ સંરચના છે. અને ખરેખર ખૂબ સારી રીતે આ સંરચના તૈયાર કરવામાં આવી છે. અને આશા રાખું કે તમામ વિદ્યાર્થીઓને આ બોર્ડની જે બ્લુપ્રિન્ટ અથવા પ્રશ્નપત્રની સંરચના છે એ વ્યવસ્થિત સમજ પડી ગઈ હશે. અને હવે પછીના વિડીયોમાં ભાગ 1 એનું પ્રકરણ 1 જે સૂચકાંક છે એની શરૂઆત કરીશું. હવે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં શાળાઓ ક્યારે ખુલશે એ અનિશ્ચિત છે, અને આપણે આ જ રીતે આ પ્રમાણમાં ડિસ્ટન્સ લર્નિંગથી અથવા હોમ લર્નિંગ દ્વારા જ ભણવાનું છે. તો તમામ વિદ્યાર્થીઓ અહીંયા અમારા દ્વારા તૈયાર કરાતા વિડીયો વ્યવસ્થિત ઘરે જુએ, સમજે, અને જે સૂચના આપી એ પ્રમાણે નોટ્સ જ્યાં લખવાની છે એ નોટ્સ પણ લખે, જેથી તમારા ઘરે રહીને જે સમય છે એનો દુરુપયોગ થવાને બદલે એનો સદુપયોગ થાય અને ઘરે બેઠા પણ શિક્ષણ મેળવી શકો છો. થેન્ક યુ.